દરેકનું સપનું હોય છે કે વર્લ્ડ બેસ્ટ કોર્પોરેટ કંપનીમાં સારી પોસ્ટ અને સારા સેલરી સ્કેલ પર જોબ મળે, પણ જ્યારે ફ્રેશર્સ માટે તો જોબ ઇન્ટરવ્યુ ફેસ કરવું તેટલું જ અઘરું છે જેટલું પરીક્ષાનું પરિણામ ફેસ કરવું. તેથી જ તો ફ્રેશર્સને ગાઈડ કરવા માટે એલજે કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ આયોજન કર્યું બિયોન્ડ લાઇન ઓફ કેમ્પસ પર વર્કશોપ, કે જેમાં વિદ્યાર્થીઓને હાઉ ટુ પ્રેઝન્ટ ધેમસેલ્ફ ડ્યુરિંગ ઇન્ટરવ્યુ, કેવા પ્રશ્નોનો જવાબ કેવી રીતે આપવો, બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ, આ તમામ પર ગૌર ફરમાવવામાં આવ્યું હતું આ વર્કશોપમાં. દિશાને લઈ અમારું આ પહેલું ઇવેન્ટ છે લાઇન ઓફ કેમ્પસ. લાઇન ઓફ કેમ્પસ એટલે કે તમે જ્યારે કેમ્પસમાંથી બહાર નીકળો છો તો તમે એક કલ્ચરલ શોકમાંથી ગુજરો છો. જ્યારે તમને પહેલી તમારી જોબ મળતી હોય કે જોબ મળવા પહેલાંનો જે ટાઈમ પીરિયડ છે તે તમે કઈ રીતના તમે પ્રોફિટેબલી તમે એને યુટિલાઇઝ કરો અને તમે સક્સેસ મેળવો. તો આ વર્કશોપને થ્રુ આઉટ ધ ડે અલગ અલગ મોડ્યુલ્સમાં મૂકવામાં આવ્યું હતું, જેમાં રેસ્ક્યુ રાઇટિંગ, સેલ્ફ ડેવલપમેન્ટ અને આ ઉપરાંત હાઉ ટુ ઇન્ટરવ્યુ વિશે ખાસ તાલીમ આપવામાં આવી હતી, જેમાં સ્ટુડન્ટને સ્ટેજ પર બોલાવીને મોક ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યો. મહિના પહેલાથી ચાલુ કરાયેલી આ વર્કશોપમાં સ્પેશિયલ ગાઈડન્સ માટે બેસ્ટ મેન્ટર્સ એઝ અ ગાઈડ તરીકે રાખવામાં આવ્યા હતા. તેના માટે આ એક એવો ઇવેન્ટ છે જેની અંદર કેમ્પસ રિક્રુટમેન્ટ ટ્રેનિંગ, એના દરેક ફેઝિસ ઉપર આપણે ટ્રેનિંગ આપીએ છીએ. રેઝ્યુમ રાઇટિંગ કેવી રીતે લખવું, ગ્રુપ ડિસ્કશન, પર્સનલ ઇન્ટરવ્યૂઝ. આની અંદર આપણે કંપનીઝના HR બોલાવ્યા છે સેશનમાં, કે સ્ટુડન્ટ્સને એ લોકો ડાયરેક્ટ સમજાવે કે એ લોકોનો શું માઇન્ડસેટ હોય છે સિલેક્ટ કરવા માટે. કેમકે ઘણીવાર એવું થતું હોય છે કે દરેક ક્વેશ્ચન્સ બધું પરફેક્ટ આપ્યું છતાં ઇન્ટરવ્યૂ ક્લિયર ના થયા. વાય? કેમકે HRના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે નથી, કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી નથી, તો યુ વિલ નેવર બી સિલેક્ટેડ. તો આ વર્કશોપ દ્વારા 100 કરતાં પણ વધુ લોકોએ લાઇન ઓફ કેમ્પસની લાઇનને ક્રોસ કરીને પોતાની કારકિર્દી ઉજ્જવળ કરવાનો પ્રયત્ન કર્યો. ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.